આ જનેતાને આજે ઈશ્વરે પણ એને વંદન કર્યા છે. આ એવી જનેતા છે. એક જનેતા પોતાના દીકરાને બચાવવા માટે થઈ અને કેટલી હદ વટાવે ને એ આ ફોટો ઉપરથી તમે સમજી શકો છો. જબલપુરના વર્ગી ડેમની અંદર બનેલી આ ઘટના છે. આ ઘટનાની અંદર 28 લોકો પોતાનો જીવ બચાવી અને બહાર આવી ગયા છે. હવે 28 લોકો પોતાનો જીવ બચાવી અને બહાર આવી શકતા હોય તો આ માં પણ પોતાનો જીવ બચાવી અને બહાર આવી શકતી હતી, પરંતુ આ જનેતાએ પોતાના બાળકને હૃદયે લગાડ્યું હતું. 4 થી 5 વર્ષનું એનું નાનું એવું બાળક હતું અને પોતાની છાતીએ હૃદયે એ લાઈફ જેકેટની અંદર એને પાસે રાખેલું હતું. એ માતાને, એ જનેતાને જો બહાર આવવું હોય ને તો એને એના હાથ છોડવા પડે, એને તરવા માટે થઈ. અને જો એ માં હાથ છોડી દે તો એના હાથમાંથી બાળક છૂટી જાય. પણ કહેવાય છે ને કે માએ પોતાનો જીવ છોડી દીધો પણ પોતાના બાળકને ન છોડ્યું. કદાચ આ જનેતા અંતિમ સમયે એના શબ્દો એવા હશે, એ યમરાજને પણ કહેતી હશે કે મારો જીવ લેવો હોય તો તું લઈ લે, પણ જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તને મારા બાળકનો જીવ નહીં લેવા દઉં. કદાચ યમરાજને પણ આ જનેતાએ પડકાર કર્યો હશે. એટલે આ ફોટાથી, આ વિડીયોથી એટલું શીખવા મળે કે આ દુનિયાના કોઈ પણ સંબંધ હોય ને એમાં ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે સ્વાર્થ છુપાયેલો હશે, પણ આ દુનિયાની અંદર બાળકને નિસ્વાર્થ પ્રેમ કરનારું કોઈ પાત્ર હોય ને તો એક જનેતા છે અને બીજું બાપ છે. હરિ બોલ.